નમસ્કાર મિત્રો, હું છું વર્ષા પ્રજાપતિ। આજે આપણે ગીત સ્વરૂપમાં ગીતની ભાષામાં કેવી રીતે કલ્પન પ્રયોગ યોજવામાં આવે છે એની વાત કરીશું। આપણે સુધારક યુગથી માંડીને પંડિત યુગથી માંડીને ગાંધી યુગ અને છેક અનુગાંધી યુગ, આ જે સમયકાળ છે એમાં આપણે જો નજર નાખીએ તો આપણને ખ્યાલ આવશે કે ગુજરાતી કવિતાનો ઉદ્ભવ તો સુધારક યુગથી દલપતરામથી થયેલો બાપાની પીપર, પણ એ ગુજરાતી કવિતા હતી, એટલે કે એમ કહી શકાય કે એક ઉર્મી કાવ્ય। ધીરે ધીરે એ કવિતામાં નવા નવા એટલે કે ભાવ અને સૌંદર્યની દૃષ્ટિએ, ભાવ અને વિચારની દૃષ્ટિએ, ઉર્મિની દૃષ્ટિએ, અભિવ્યક્તિની દૃષ્ટિએ એમાં ચેન્જીસ આવતા ગયા, નવીનતા આવતી ગઈ। સુધારક યુગની કવિતા અને પંડિત યુગની કવિતા વચ્ચે ખાસો ફેર છે, આપણે જાણીએ છીએ। એ જ રીતે પંડિત યુગની કવિતા અને ગાંધી યુગની કવિતા વચ્ચે પણ એટલો જ તફાવત। તો આ તો રહેવાનું, યુગ કાળને કારણે જે તે કવિ પર તેના સમયના કેટલાક યુગકાલીન પરિબળોનો પ્રભાવ તો પડતો જ રહે છે, કવિ પર પણ પડે છે। ગીત કવિતાની જ્યારે આપણે વાત કરીએ તો સાતમો દાયકો, ગુજરાતી સાહિત્યનો સાતમો દાયકો ગીતોત્સવના નામે જાણે ઓળખાય છે। હું એમ માનું છું કે સાતમો દાયકો એટલે ગીતોત્સવ। આ સાતમો દાયકો એટલે કયો દાયકો? અર્વાચીન ગુજરાતી સાહિત્ય, એમાં પણ આપણે સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ ને છેલ્લે 1960 પછીની જે કવિતા છે એ બધો સાતમા દાયકામાં આવે, બરાબર। એટલે એ સમયના જે કવિઓ છે એમાં અનુગાંધી યુગના કેટલાક કવિઓ અને આધુનિક યુગના કેટલાક કવિઓ બંનેનો સાથે સમન્વય કરીએ તો આ સૌંદર્ય રાગી ધારાનો સમયકાળ બની જાય છે। 1955 પછીની જે કવિતા છે એ અનુગાંધી યુગની કવિતા તરીકે તમે જાણી શકો, ઓળખી શકો। અને આ સમયમાં જે કવિતા આવી, જે ગીત કે ગઝલ કે સોનેટ કે ખંડકાવ્ય, જે કાવ્યના વિવિધ સ્વરૂપો આવ્યા, એમાં જે ઉર્મિનો ઉછાળ, ઉર્મિનો ભાવ એટલે કે ઉર્મી ભાવની જે તીવ્રતા, વેધકતા જોવા મળી, એ અગાઉની જેટલી પણ કવિતાઓ હતી, જેટલા પણ યુગમાં કવિતાઓ લખાઈ એના કરતાં તદ્દન નવા સૂરમાં પ્રગટ થઈ। એટલે અનુગાંધી યુગની કવિતાને સૌંદર્ય રાગી ધારાની કવિતા કહેવામાં આવી। એમાં પણ કેટલાક કવિઓનો નામોલ્લેખ કરીએ તો પ્રિયકાંત મણિયાર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, બહુ બધા કવિઓ છે, રમેશ પારેખ। આધુનિક કવિઓના વિભાગમાં પણ એમને તો મૂકી શકાય, એમણે એવી રચનાઓ પણ લખી છે। કેટલાય કવિઓ એવા છે કે જેમને આપણે અનુગાંધી યુગના કવિ પણ કહીએ અને આધુનિક યુગના કવિ પણ કહીએ। કેટલાક કવિઓનો જન્મ અનુગાંધી યુગમાં થયો હોય અને તેમનો જે સર્જનકાળ ઉદ્ભવ થયો હોય અને વિસ્તર્યો હોય એ આધુનિક કાળ હોય, એવું બને। એટલે બે યુગની એકબીજા પર અસર પડી એ સ્વાભાવિક છે, અને કવિ એમાં એક મોટું એમ કહેવાય કે પરિબળ છે કે એ બંને યુગ પ્રભાવને ઝીલતો હોય છે। આપણે તો ગીત કવિતાની વાત કરીએ, ગીતના અંતર્બાહ્ય સ્વરૂપની વાત કરીએ, અને એમાં પણ જ્યારે આપણે ગીતના લક્ષણોની વાત કરતા હોઈએ તો ગીતની જે ભાષા છે એની મજા વિશિષ્ટ છે। હું વિશિષ્ટ એટલા માટે કહું છું કે જેટલી પણ કવિએ જો અભિવ્યક્તિ બતાવવી હોય પોતાની, જેટલો પણ કવિ મિજાજ બતાવવો હોય, એ પોતાની અભિવ્યક્તિમાં એટલે કે ભાષામાં બતાવી શકે છે। ગીતની ભાષા કેવી હોય? ગીતની ભાષામાં શું આવી શકે? તો ગીતની ભાષામાં પહેલાં તો કવિ કેવા પ્રદેશનો છે એટલે એ પ્રકારની ભાષા કે બોલી એ લઈ આવે છે, બરાબર। એ સૌરાષ્ટ્રનો કવિ હશે તો સૌરાષ્ટ્રી તળ બોલી એના ગીતમાં આવશે જ। રમેશ પારેખ એનું ઉત્તમ ઉદાહરણ છે। બીજા પણ ગીત કવિઓ છે, આપણે વિનોદ જોશીનું નામ લઈ શકીએ, કેટલાક વિશિષ્ટ શબ્દ પ્રયોગો તેઓ પણ કરે।
આપણે ઉત્તર ગુજરાતની બોલીમાં લખાયેલા ગીતની વાત કરીએ ત્યારે પણ એ પ્રદેશની જે તે બોલી હોય એની છાંટ એ ગીતમાં આવ્યા વિના રહેતી નથી. અને કેટલાક શુદ્ધ ગુજરાતી ભાષામાં પણ ગીતો લખાય છે. ક્યાંક તો શુદ્ધ ગુજરાતી ભાષાની સાથે આપણને બોલીગત છટાઓ પણ જોવા મળે ગીતમાં. આ બધી ભાષાની વિશિષ્ટ તરેહો કહી શકો. પણ જ્યારે આપણે ગીતની ભાષાની વાત કરીએ ત્યારે બોલી પણ એક વિશેષતા છે. કલ્પન પ્રતીકનો વિનિયોગ ગીતમાં કરવો એ પણ એની વિશેષતા છે. પૂરા કલ્પનનો ઉપયોગ કરવો એ પણ ગીતની વિશેષતા છે. સાથે સાથે ગીતના માળખાને બંધ બેસે તેવા પ્રાસપૂરકો એટલે કે લયપૂરકો યોજવા એ પણ ગીતની વિશેષતા જ છે. ગીતમાં જે કવિ શબ્દ પસંદગી કરે છે એ તેના આંતર લયને લીધે એ શબ્દ પસંદગી કરે છે, એ કદી ભૂલવું ના જોઈએ. એટલે અહીં મને પંડિત જગન્નાથનો રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ એ વ્યાખ્યા પણ અહીં મને યાદ આવે છે કે કવિનો જે શબ્દ હોય છે કેવો હોય છે, રમણીય હોય છે અને પ્રતિપાદક હોય છે. ગીત કવિમાં પણ એ જ નિયમ લાગુ પાડી શકાય છે. કવિની એક ચોક્કસ ચોઈસ છે, શબ્દ માટેની પસંદગી છે અને એ જ એની ગીતની ભાષામાં તે પ્રયોજતો હોય છે. કલ્પનની વાત કરીએ. ગીતમાં કલ્પન. કલ્પન એટલે શું? આમ તો સાદી ભાષામાં આપણે કહીએ કે કલ્પન એટલે કલ્પના. અંગ્રેજીમાં તેને ઇમેજ કહીએ, ઇમેજિનેશન કહીએ. કવિ ચોક્કસ ઇમેજિનેશન કરે છે અને પછી એ તરંગો એ કલ્પનાઓમાં રાચે છે અને એ પોતાના ભાવોને એ કલ્પના સાથે જોડીને પછી એ ગીતમાં ઉતારતો હોય છે. આ તો આપણે બસ ઉભડક ઉભડક કરેલી વાતો થઈ. એટલા માટે હું એવું કહું છું કે આવી તો હું બહુ બધી વાતો કરી શકું, પણ તો શું, મને તો કોઈ કલ્પન એટલે આંગળી ચીંધીને આંગળી મૂકીને જો કોઈ બતાવે તો હું માની જાઉં કે આને કલ્પન કહેવાય. એવું કહેનારા ભાવકો પણ છે, વાચકો પણ છે અને અભ્યાસુઓ પણ છે. વાત બિલકુલ સાચી છે. આજે આપણે કવિતાની પણ જો ગોળ ગોળ વાત કરીએ, કાવ્યત્વની પણ જો બસ આમ કે કાવ્યત્વ અહીંયા છે, કાવ્યત્વ અહીંયા છે, ભાષામાં છે, લયમાં છે, તો શું એ નથી. પણ આંગળી મૂકીને જો કોઈ બતાવે કે આને કાવ્યત્વ કહેવાય તો આપણી અંદરની જે જ્ઞાન પીપાસા છે, જિજ્ઞાસા વૃત્તિ છે, સંતોષાઈ જાય છે. તો કલ્પનની વાત કરીએ કે ગીતમાં કલ્પન એટલે શું? કલ્પનનો સાદો શબ્દ શબ્દચિત્ર. કવિતામાં આવતા શબ્દચિત્ર એટલે કલ્પન. એટલે કે કવિ પોતાની કલ્પનામાં જે ભાવોમાં રાચતો હોય છે એને એક ચોક્કસ પ્રકારના શબ્દોમાં ચિત્રિત કરી આપે છે, ચોક્કસ પ્રકારના શબ્દોમાં ડેકોરેટ કરે છે. બરાબર? બીજું તો કંઈ નથી, આ શબ્દોનું જ ડેકોરેશન છે કલ્પને. પણ એ ડેકોરેશન જેવું તેવું નથી. એ ચિત્ર એવું સુંદર છે, એ શબ્દચિત્ર, એ કલ્પન એટલે શબ્દચિત્ર એ એટલું અદ્ભુત છે કે કવિ જે ભાવ અનુભવે છે પોતાની ચિત્તવૃત્તિમાં, પોતાના હૃદયમાં, એ ભાવ એ શબ્દમાં એટલી સરસ રીતે ઓગળી જાય છે એ ભાવ કે ભાષા કે ભાવને આપણે જુદા નથી પાડી શકતા. અને ભાવક કે વાચક હોય તો ગીત પઠન કરતાની સાથે, સાંભળતાની સાથે, વાંચતાની સાથે જાણે એ ભાવની પ્રાપ્તિ કરી લે છે. બસ આ જ તો કવિ કર્મ છે, એની મજા છે. તો કલ્પન એટલે શબ્દચિત્ર. કલ્પનથી ગીતમાં શું પ્રાપ્ત થાય છે? તો ગીત માધુર્ય સર્જાય છે. આ મધુરતા, જો મધુરતા ગીતમાં ના હોય તો ગીત કઠે, આપણને એના શબ્દો કઠે. તો કલ્પનથી ગીતમાં ભાવ માધુર્ય સર્જાય છે. વ્યંજના શબ્દ શક્તિ ઊભી કરી શકાય છે. બિલકુલ, શબ્દની 3 શક્તિઓ છે, એ પણ આની સાથે આપણે થોડીક વાત કરીએ તો અભિધા, લક્ષણા અને વ્યંજના. આપણે BA અને MAના અભ્યાસક્રમોમાં આ મુદ્દો ભણતા આવ્યા છીએ, એટલે આમાં ડીપમાં જવાની જરૂર નથી. પણ ઉત્તમ કવિતા કે ઉત્તમ ગીત એ જ છે જેમાં ભાવ વ્યંજના સાધી શકાય. કવિ જ્યારે ભાવને, પોતાના હૃદયના ભાવને એવી રીતે પ્રગટ કરે, વ્યંજનાત્મક રીતે પ્રગટ કરે કે જેમાંથી અર્થની ચમત્કૃતિ સર્જાય. તો કલ્પનાથી એટલે કે કલ્પનથી શું થાય છે? તો કલ્પનથી ભાવ માધુર્ય સર્જાય છે, કલ્પનથી વ્યંજના શબ્દ શક્તિ પ્રગટે છે અને ગીતમાં અનુભૂતિકારક ઉર્મિઓને શબ્દરૂપે ચિત્રિત કરવાની એક તાકાત સર્જાય છે. બહુ સરસ વાત છે. અનુભૂતિ તો કવિના પક્ષે છે જ,
પણ એનો બીજો આયામ વ્યાયામ શું છે? એ ભાષામાં છે. એ કરામત જે કરવાની છે ગીતમાં એ એની જ કરવાની છે, શબ્દની કરવાની છે. તો અનુગાંધી યુગમાં આપણને એવા બધા કવિઓ જોવા મળે છે. આખો જે 7મો દાયકો છે ગીતોત્સવ તરીકે ઓળખવી શકીએ અને સૌંદર્ય ધારાની કવિતા તરીકે આપણે મૂલવી શકીએ. કારણ કે એ જ સમયકાળ એવો હતો કે જેમાં આ કલ્પન પ્રતીકોનો એક હિલ્લોળ, એક મારો તેમાં છવાઈ ગયેલો. અને ત્યારથી આજ સુધી આપણે આધુનિક યુગની વાત કરીએ ત્યારે પણ આધુનિક કલ્પનો પછી તો યુગકાલીન કલ્પનોમાં વિશિષ્ટતાઓ આવતી ગઈ છે, નવીનતાઓ પ્રગટતી ગઈ છે. તો કલ્પનો શા માટે કવિ પ્રયોજે છે? કારણ કે કલ્પનથી ભાવ ચિત્રિત થાય છે, તાદૃશ્ય થાય છે. આ ભાવ આપણી સામે નથી, આ ભાવ એ કવિના ચિત્તમાં છે. બરાબર? પ્રેમની વાત કરીએ, પ્રેમ એક ભાવ છે, મૈત્રી એક ભાવ છે. એને કંઈ આપણે આપણા હૃદયમાંથી આમ ખોલીને કાઢીને બતાવી નથી શકતા, પણ અનુભવ કરાવી શકીએ છીએ. એટલે ભાવ અનુભવગત છે, ભાવ અનુભૂતિગત છે. અને કવિ એ અનુભૂતિગત જે ભાવ છે એને અભિવ્યક્તિના માધ્યમથી, શબ્દ અભિવ્યક્તિના માધ્યમથી પ્રગટ કરતો હોય છે. તો કલ્પનથી ભાવ ચિત્રાત્મક બને છે, ભાવ વધુ સઘન બને છે, સૌંદર્યમય બને છે અને કલ્પનોથી જ ભાવમાંથી ચમત્કૃતિ સર્જાય છે. અને આ બધું ત્યારે શક્ય બને છે જ્યારે એ કલ્પન શબ્દ ચિત્ર દેહે બહાર આવે છે ત્યારે. હવે આટલી કલ્પનની થોડીક વાત કર્યા પછી આપણે થોડાક ઉદાહરણોથી જો સમજીશું તો આપણને વધારે મજા આવશે કે કેવી રીતે કવિતામાં આપણે કલ્પનને સમજીશું, કઈ કઈ પંક્તિઓમાં આપણને કલ્પનો જડી આવે છે. અહીં હું ચોક્કસ કવિ રમેશ પારેખની જ ગીત પંક્તિઓના ઉદાહરણો લઈશ, કારણ કે મારો એમાં અભ્યાસ પણ છે જ, મારા સંશોધનનો એ વિષય રહ્યો છે. એટલે મને થોડી સરળતા પણ પડે અને તમને સમજવામાં પણ સરળતા પડે. ક્યાં કાવ્ય સંગ્રહની અહીંયા 2-4 પંક્તિઓ લઈએ તો બહુ સરસ કીધું છે કવિ રમેશ પારેખે. જુઓ, આમાંથી તમને ભાવના કલ્પનો પણ જડશે. કલ્પનની થોડીક વાત કરી દઉં પહેલાં. મારે એ વાત તો કહેવાની રહી જ ગઈ કે કલ્પનના પણ જુદા જુદા પ્રકાર છે. દ્રશ્ય કલ્પન, શ્રાવ્ય કલ્પન, ગંધનું કલ્પન, સ્પર્શનું કલ્પન, બરાબર, ઉષ્માબોધનું કલ્પન, સ્વાદનું કલ્પન, ગતિબોધનું કલ્પન, વિસ્તૃત બોધનું કલ્પન. આ બધા કલ્પનના જુદા જુદા પ્રકારો છે, આપણે પાડી શકીએ. દ્રશ્ય કલ્પન એટલે જે ભાવને તમે સાદૃશ્ય કરી શકો, આંખોની સામે રજૂ કરી શકો. આપણી સામે એક અલંકાર છે ને, સાદૃશ્ય અલંકાર, એ રીતે સાદૃશ્ય કરી શકો. શ્રાવ્ય કલ્પન એટલે એવું કલ્પન કે જે તમને સંભળાય, એવા શબ્દ પ્રયોગો જેમાં પ્રગટ કર્યા હોય. ગંધનું કલ્પન એટલે જેમાં ગંધકારક એટલે ઘ્રાણેન્દ્રિયને લગતા કેટલાક શબ્દ પ્રયોગો જેમાં ઉપયોગમાં લેવાયા હોય. બરાબર? એ જ રીતે સ્પર્શબોધનું, એ જ રીતે ગતિબોધનું, ઉષ્માબોધના કલ્પન, આ રીતે કલ્પનના પ્રકારો છે. આની સાથે કેટલાક શબ્દ પ્રયોગોને પણ સમજવા જોઈએ. ઇન્દ્રિય પ્રત્યક્ષ સંવેદ, ઇન્દ્રિય ગ્રાહ્યતા, ઇન્દ્રિય વ્યત્યય. બરાબર? આ જે શબ્દ પ્રયોગો છે એ પણ આમાંથી જ આવ્યા છે. ઇન્દ્રિય ગ્રાહ્યતા, એવા કલ્પનો પ્રગટ કરવા, એવા શબ્દ ચિત્રો રચવા કે જેમાંથી ઇન્દ્રિય બોધ થાય. એક ઇન્દ્રિયનો બીજી ઇન્દ્રિયમાં આપણે વ્યત્યય કરી શકીએ. એટલે કવિ આ બધું કરે છે. અને ઇન્દ્રિય પ્રત્યક્ષ સંવેદ, બિલકુલ જેનું અનુભૂતિ એમ કહેવાય કે જેનો અનુભવ કરી શકાય કવિતામાં, એ ઇન્દ્રિય શબ્દ પ્રયોગો દ્વારા ભાવબોધ અનુભવ કરી શકાય, ભાવક એને અનુભવી શકે. એવા પ્રકારના જે શબ્દગુચ્છો છે, આ બધા કલ્પનના વિશિષ્ટ પ્રકારો પણ કહી શકાય અથવા લક્ષણો પણ કહી શકીએ. તો આટલી વાત કરીને હું ઉદાહરણ પર આવીશ. કવિ રમેશ પારેખના ક્યાં કાવ્ય સંગ્રહમાંથી આપણે 1-2 પંક્તિ જોઈએ કે સરસ કીધું છે કે આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલી ખમ નીડમાં. એકાંતનું કલ્પન છે આમાં. આ વિસ્તૃત ભાવબોધ કરાવે છે. આ જે કલ્પન છે ને એ વિસ્તૃત ભાવબોધ કરાવે છે. આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં. જો આખું આકાશ એટલે વિસ્તૃત
ભાવનો જે ભાવની જે વ્યાપકતા છે એ રજૂ કરવા માટે કવિએ જે શબ્દ પસંદગી કરી છે અહીં આકાશ. હવે આકાશની કોઈ સીમા નથી. આપણે બીજા પણ શબ્દ પ્રયોગો કરી શકતા, પણ અહીં કવિએ આકાશ શબ્દ એટલે જ લીધો છે કે આકાશ જેટલી વ્યાપકતા અને એના જેટલો ખાલીપો બીજા કશામાં નથી. એટલે જો આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં. ખાલીખમ નીડમાં પંખી એ પ્રતીક છે. જાણે અહીં નાયક હોઈ શકે, પ્રિય પાત્ર હોઈ શકે, પણ જ્યારે એકાંતની વાત હોય ને, એકાંતમાં નર્યો ખાલીપો હોય. અહીંયા નીડ શબ્દ છે, નીડ. પંખીના ખાલીખમ નીડમાં. આપણને એમ થાય કે અભિધામાં વાત કરી છે, ખરેખર પંખીની વાત કરી છે? ના, કવિએ કદાચ પોતાની પણ વાત કરી છે. કવિએ કદાચ નાયક કે નાયિકાના હૃદયની વાત કરી છે, એના હૃદયમાં વ્યાપેલી એકલતા, એકાંતની વાત કરી છે. અને એ એકાંત કે એકલતાને વ્યાપક રીતે, ગહન રીતે રજૂ કરવા માટે કવિ આવું એકાંતનું કલ્પન સર્જે છે. આ જે શબ્દચિત્ર પસંદ કર્યું છે એમાં માત્ર એક શબ્દ નથી, એક કરતાં વધારે શબ્દ પ્રયોગોનો સમન્વય કરીને, એવા પ્રકારના શબ્દ પ્રયોગોનો સમન્વય કરીને કલ્પન ઊભું કર્યું છે. ફરીથી રિપીટ કરીએ. આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં. એકાંતનું કલ્પન છે. બીજું એક ઉદાહરણ જોઈએ કે વૃક્ષો પર ઢોળાતા નભના છાંયે જંગલ જંપ્યા. વૃક્ષો પર ઢોળાતા નભના છાંયે જંગલ જંપ્યા. ખુલ્યા ગંધના નૈણ હવાના ઝાંઝર કંઈ જ્યાં જંપ્યા. અહીં તમે જુઓ કે ઇન્દ્રિય વ્યત્યય પણ છે. અહીં ઇન્દ્રિય પ્રત્યક્ષ સંવેદ છે. અહીં જ્ઞાનેન્દ્રિયનું કલ્પન સર્જ્યું છે કવિએ. વૃક્ષો પર ઢોળાતા નભના છાંયે જંગલ જંપ્યા. એક વૃક્ષની વાત નથી, અહીં એક કરતાં વધારે વૃક્ષોની વાત છે. અહીં પણ આપણે જોઈએ તો વ્યાપક રીતે ભાવબોધ કરાવે છે કવિ. વૃક્ષો પર ઢોળાતા નભના છાંય. પાછા ઢોળાતા શબ્દ પ્રયોગ પણ વિશિષ્ટ છે. નભ ઢોળાય, પણ અહીં ઢોળાય છે. કવિની દુનિયા છે. વૃક્ષો પર ઢોળાતા નભના છાંયે જંગલ જંપ્યા. ને પછી શું થયું? ખુલ્યા ગંધના નૈણ હવાના ઝાંઝર કંઈ જ્યાં જંપ્યા. કદાચ આ વરસાદનું વાતાવરણ છે. નભ તો ત્યારે જ ઢોળાય ને, ધોધમાર વરસાદ પડે એટલે જંગલ જંપી ગયું. હવે જે જંગલમાં ખૂબ પવન ફૂંકાયો હતો, એના ઝાંઝર ઝમકતા હતા, એ હવે જંપી ગયા. કેમ જંપી ગયા? ધોધમાર વરસાદ બધે જ ચારે તરફ ફેલાઈ ગયો, વરસી પડ્યો, અને એને કારણે શું થયું? વૃક્ષો પર ઢોળાતા નભના છાંયે જંગલ જંપ્યા. ખુલ્યા ગંધના નૈણ. અહીં જો આ શબ્દ પ્રયોગ બહુ વિશિષ્ટ છે. ખુલ્યા ગંધના નૈણ. ગંધ શબ્દ પ્રયોગ તો જ્ઞાનેન્દ્રિય સાથે સંકળાયેલો છે, પણ અહીં તો એના નૈણ ખુલી ગયા. એનો મતલબ કે પાન પાન, ફૂલ ફૂલ, ડાળ ડાળ, વૃક્ષ વૃક્ષ લીલું છમ થઈ ગયું. અને લીલું છમ થઈ ગયું એટલે એની એક સુવાસ ચારે તરફ ફેલાઈ ગઈ. જ્યારે વરસાદ પડે ને ત્યારે જ આ સુવાસ ફેલાય છે. એક વિશિષ્ટ પ્રકારની સ્મેલ, એક વિશિષ્ટ પ્રકારની સુવાસ જે માટી સાથે, તળ સાથે જોડાયેલી છે, જેમાંથી આકાશની પણ સુગંધ આવે છે, જેમાંથી ધરતીની પણ સુગંધ આવે છે, જેમાંથી પૂરા પર્યાવરણ, વનસ્પતિ જે લીલોતરી લીલીછમ બની જાય છે, એની પણ એક વિશિષ્ટ સુગંધ આવે, એની વાત કરી છે. અને એને નૈણ શબ્દ સાથે એ રીતે જોડ્યું છે કે જ્યારે આ વરસાદનું વાતાવરણ સર્જાય છે ત્યારે આ બધું જ વાતાવરણ લીલું છમ થઈ જાય છે, ચારે તરફ તેની સુગંધ ફેલાઈ જાય છે, અને આને આપણે જોઈ શકીએ છીએ. એટલે કેટલો મોટો ભાવ વિસ્તાર અહીં કવિએ રચ્યો છે. તો વૃક્ષો પર ઢોળાતા નભના છાંયે જંગલ જંપ્યા. ખુલ્યા ગંધના નૈણ ને હવાના ઝાંઝર કંઈ જ્યાં જંપ્યા. હવાના ઝાંઝર. હવાને તો આપણે જોઈ જ નથી શકતા, પણ જુઓ અહીંયા સાદૃશ્ય કરી આપ્યું કવિએ. સાદૃશ્ય કલ્પન સર્જી દીધું. ઝાંઝર પહેરાવી દીધા એના. કેમ કે હવાના જે સુસવાટા વાય અને એનો જે છનકાર વ્યાપે, એ આપણને શ્રાવ્ય કલ્પનની અહીંયા શ્રુતિ કરાવે છે, સમજણ પૂરી પાડે છે. બીજું એક કલ્પન લઈએ, એક પંક્તિ લઈએ. લીંબોળી વાવીને છાંયડા ઉછેરું, પણ ચોમાસું કેમ કરી વાવવું? જુઓ અહીંયા વ્યત્યયનું કલ્પન કર્યું છે કવિએ.
લીંબોળી વાવીને છાંયડા ઉછેરું. ભાવ વ્યત્યય સર્જવા માટે શબ્દોની પણ ઉલટપુલટ કવિ કરી નાખે. લીંબોળીને વાવી શકાય, લીંબોળીને વાવી શકાય, વૃક્ષોને વાવી શકાય, પણ એમાંથી તો છાંયડા સર્જાય છે ને. તો લીંબોળી વાવીને છાંયડા ઉછેરું, એટલે આવી રીતે હું વૃક્ષોને ઉછેરું, છાંયડા ઉછેરું. આ બહુ જ મોટો ભાવ વિસ્તાર કરે છે. પણ ચોમાસું કેમ કરી વાવવું? ચોમાસાને વાવી શકાતું નથી, એની તો રાહ જોવાય છે. લીંબોળીને વાવી શકાય છે, છાંયડાને આ રીતે રોપી શકાય છે, પણ ચોમાસું તો એની મરજી મુજબ જ આવે છે. પણ ચોમાસું કેમ કરી વાવવું? કારણ કે તો ઋતુગત છે, એને આપણે વાવી ના શકીએ, એ તો એના સમયચક્રમાં જ આવે છે. તો જે કવિના હાથની વાત નથી, એ વાતને કવિએ અહીં શબ્દમાં મૂકી આપી છે. જે કોઈ મનુષ્યના હાથની વાત નથી, પણ કવિના હાથમાં છે આ બધું. એટલે જ પેલી કહેવત છે ને કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. તો લીંબોળી વાવીને છાંયડા ઉછેરું, પણ ચોમાસું કેમ કરી વાવવું? ચોમાસું અને એની સાથે એક સરસ ભાવ પણ જોડાયો છે. મોટા ભાગે જે વિરહિણીઓ છે, વિરહિણી નાયિકાઓ છે, એના ગીતોમાં તમને ચોમાસાના સંદર્ભ બહુ જોવા મળશે. અને અહીં પણ એવું જ છે કે દર ચોમાસે જાણે સાજન યાદ આવતા હોય નાયિકાને, અને એટલે ચોમાસાને વાવી નથી શકાતા. જો એને વાવી શકાતા હોત તો પોતાના આંગણામાં જ કવિયત્રી કે નાયિકા કે કવિએ રોપી દીધો હોત ચોમાસાને, અને પછી તો લીલા લહેર. પણ આ બધી સૃષ્ટિ, આ બધી જે લીલા છે એ કંઈ આપણા હાથની વાત નથી. આપણા હાથની વાત છે માત્ર ભાવનો વિસ્તાર કરવો, તેને શબ્દબદ્ધ કરવો. બીજું એક સરસ કાવ્ય સંગ્રહના ઉદાહરણમાં જઈએ તો, પંખીને માળામાં પડતા મેલીને એની નીંદરું ઉડી છે બહાર ચણવા. જો અહીંયા સાદૃશ્યજન્ય કલ્પન છે. પંખીને માળામાં પડતા મેલીને એની નીંદરું ઉડી છે બહાર ચણવા. પંખી ઊંઘને એક બાજુ એમ કહેવાય કે અહીંયા એમ કીધું છે કે માળામાં પડતા મેલીને, પંખીને માળામાં પડતા મેલીને એની નીંદરું ઉડી છે. ઓહો, અહીંયા તો વાત જ નીંદરની છે, પંખીની નથી. પંખીને પણ પડતો મેલીને, એટલે એ અહીં તો આપણે ગહન રીતે સમજીએ તો જાણે શરીરના ટુકડા કરી નાખ્યા હોય, શરીરમાંથી પ્રાણ ઉડીને જાણે આગળ પડતો ક્યાંક ધકેલાઈ ગયો હોય. આપણું મન ચિત્ત પણ આ જ ભાવદશામાં હંમેશા રાચતું હોય છે ને. આપણે અહીંયા બેઠા હોઈએ ને આપણું મન ક્યાંય રાચતું હોય. પંખીની પણ આ દશા છે. પંખીનો દેહ તો માળામાં છે, પણ એની નીંદરું જો, એની નીંદરું ઉડી છે બહાર ચણવા. પંખીનો જીવ ચણમાં છે, એટલે અહીં નીંદરની વાત, ચણવાની જે વાતમાં ડૂબી ગઈ છે તે રીતે જોઈએ તો પંખીને માળામાં પડતા મેલીને એની નીંદરું ઉડી છે બહાર ચણવા. કદાચ આ બહાર ચણવાની વાત, ચણવાની વાત ના પણ હોય, સપના જોવાની પણ વાત હોય. બહુ બધા અર્થ સંકેતો સર્જે છે કવિ તો. બીજી એક પંક્તિ લઈએ કે ઝાડનો ભરોસો ખોઈ નાખીને ચકલીઓ જળમાં બાંધે છે હવે માળા. વાહ, જળમાં માળા બાંધવાની જે વાત છે કેટલી વિશિષ્ટ છે. આપણી માટે તો એકદમ એમ કેમ કે આ તો કલ્પનમાં જ ના આવે. જળમાં કેવી રીતે માળો બાંધવો? કવિ લાવ્યા છે અહીંયા પણ કે ઝાડનો ભરોસો ખોઈ નાખીને ચકલીઓ જળમાં બાંધે છે હવે માળા. કેવો સમય છે આ કે ઝાડનો ભરોસો ખોઈ નાખે ચકલી. આજે તો ચકલી પણ જોવા નથી મળતી. અથવા એમ કહીએ કે આ કોરોનાના વાતાવરણમાં આજે લોકો ઘરમાં જ બેઠા છે અને વાહન વ્યવહારનો બહુ જ ઓછો ઉપયોગ થવાને કારણે વાતાવરણમાં શુદ્ધિ પણ વ્યાપી છે, એટલે ચકલીઓ પણ ક્યાંક ક્યાંક જોવા મળી છે. એવું આપણને કેટલા બધા મેસેજોમાં જાણવા મળ્યું છે, એના ફોટા જોવા મળે છે. મારા આંગણામાં પણ હું ચકલીઓને હવે તો જોઉં છું, પહેલાં નથી જોવા મળતી. વાત છે આ વાત ચકલીની વાત છે. ચકલીએ ભરોસો ખોઈ નાખ્યો છે હવે ઝાડનો, આ એની વાત છે. કવિ કેવું સરસ કલ્પન સર્જે છે કે ઝાડનો ભરોસો ખોઈ નાખીને ચકલીઓ જળમાં બાંધે છે હવે માળા. કદાચ આ મનુષ્યએ જે પ્રહાર કર્યો છે ને વૃક્ષો પર, એટલે કદાચ ચકલીને હવે જાણે વૃક્ષ પર ભરોસો નથી. મનુષ્ય જાતિએ વૃક્ષોનું છેદન કરી નાખ્યું છે. ચકલી અહીં ઝાડને શોધી રહી છે. દશા તો જુઓ, કેવી દશા છે આ. અથવા તો એમ કહીએ કે એવા ઝાડ કે જ્યાં ચકલીના માળા જ ના બાંધી શકાય, આવો પણ એક અર્થ સંકેત મળે.
બાવળના ઝાડ પર થોડી ચકલી માળો બાંધે? ના બાંધી શકે, એવી છાયા ના મળે. તો ઝાડનો ભરોસો ખોઈ નાખીને ચકલીઓ જળમાં બાંધે છે હવે માળા. આ ના મળ્યું તો તે મળ્યું. આપણે આપણા હૃદયને પણ એવું જ છે, આપણા મનુષ્ય જીવનમાં પણ આપણું જે હૃદય છે ને એનું પણ એવું જ છે. જ્યારે આપણે કોઈના પરથી ભરોસો ખોઈ બેસીએ છીએ અથવા એની પર આપણને ભરોસો નથી રહેતો તો આપણને એક ટેવ પડી જાય છે. ગમે તે વ્યક્તિ પર પણ આપણે ભરોસો કરવા લાગીએ છીએ અથવા તો એનું નેગેટિવ પાસું જોઈએ તો આપણને કોઈના પર ભરોસો જ નથી રહેતો. આવું પણ થાય છે. એટલે આ એક સ્થિતિ અહીં સર્જી છે કવિએ. વાત માત્ર ઝાડ કે ચકલીની નથી, વાત એ ભાવોની છે, એ હૃદયની છે મનુષ્યના, કે જે ભરોસો એકવાર ખોઈ બેસે તો પછી એ કેવી કેવી જગ્યાએ ભરોસો શોધે કે જે ખરેખર આપણી માત્ર કલ્પનામાં હોય. અહીં જળમાં માળો બાંધવાની વાત એકદમ આપણને એકદમ કહેવાય ને કે આવું આપણને કલ્પન સૂઝે જ નહીં. જળ તો કેટલા ઊંડા, એમાં માછલીઓ રહી શકે, ચકલી કેવી રીતે રહી શકે, કેવી રીતે માળો બાંધી શકે. પણ કવિ આ બધા પ્રયોગો કરી શકે છે. બીજું એક ઉદાહરણ ચાક્ષુષ કલ્પનનું આપણે લઈએ કે લગર વગર લોહીને ફેંકી દઈને હું ડબ્બાક નર્યા ઊંડાણમાં તૂટી પડતો જોઉં. લગર વગર લોહીને ફેંકી દઈને હું, મને તો અહીંયા આધુનિકતાની ગંધ આવે છે. ચાક્ષુષ કલ્પન તો છે, લોહી તો આપણી ભીતર છે, આપણે જોઈ નથી શકતા, પણ કવિ અહીં એનું ચિત્ર સર્જે છે. લગર વગર, પાછું લોહી કેવું? લગર વગર લોહીને ફેંકી દઈને હું ડબ્બાક નર્યા ઊંડાણમાં તૂટી પડતો જો. બહુ ગહન ભાવ વિસ્તારમાં સરી ગયા છે કવિ, એનું આ કલ્પન લઈ આવ્યા છે. બીજું પણ એક ઉદાહરણ છે ઇન્દ્રિય પ્રત્યક્ષ સંવેદનું કે હાથ જઈને ચડે લીમડે છાતી પીપળે ચડે બોર સલી પર ચપ ચપ આંખ ચડે છે. જો અહીંયા આપણને બહુ સ્પષ્ટ એનું કલ્પન જોવા મળે છે. હાથ જઈને ચડે, આધુનિક કલ્પન પણ કહી શકો. આપણા શરીરમાંથી આપણા આ જે અંગો છે ને એ છૂટા પડી ગયા છે અને જાણે એ જે ક્રિયા પ્રતિક્રિયા આપી રહ્યા છે, જો કેવી રીતે આપી રહ્યા છે. હાથ જઈને ચડે લીમડે છાતી પીપળે ચડે બોર સલી પર ચપચપ આંખ ચડે છે. હાથ, બોરસલી, આંખ અને છાતી ને પીપળો, આ બધા જ શબ્દ પ્રયોગો સર્જીને એકબીજા સાથે ગોઠવીને અહીં ઇન્દ્રિય પ્રત્યક્ષ સંવેદ, એટલે જાણે આપણે સીધો જ અનુભવ કરીએ છીએ. ઝાડ પર ચડીને બોરસલીને અડકીને એનો બોરસલી પર ચપચપ આંખ ચડે છે, એટલે બોરસલી પકડી લેવાની જે વાત છે એ સીધો અનુભવ જાણે કવિએ અહીંયા મૂકી દીધો છે. ફરી રિપીટ કરું છું કે હાથ જઈને ચડે લીમડે છાતી પીપળે ચડે ને બોરસલી પર ચપચપ આંખ ચડે છે. બેઠા બેઠા જ કવિ તો અનુભવે છે, પણ આ બધું એક ચિત્તનો વિસ્તાર છે. કલ્પને બીજું કંઈ નથી, ચિત્તનો વિસ્તાર છે અને એ કવિ શબ્દમાં એને લઈ આવે છે, એટલે એ શબ્દ ચિત્રને આપણે કલ્પન કહીએ છીએ. બીજા પણ કેટલાક ઉદાહરણો છે. ભોળી ભોળી ગંધ એની સાંભળી, જો ઘ્રાણેન્દ્રિયનું કલ્પન છે. ભોળી ભોળી, આ તો ભાવ છે, ભોળું હોવું એ ભાવ છે, ગુણ છે. પણ અહીંયા કવિ શું કહે છે? ભોળી ભોળી ગંધ એની સાંભળી મેં સાંભળી. તો અહીં પણ આપણને કર્ણેન્દ્રિયનો અનુભવ થાય છે. ખર ખરી પડી આંખો મારી આંધળી, આંખો ખરખર ખરી પડે, આધુનિકતાનો પ્રવેશ છે અહીંયા. આ જ્યારે આધુનિકતાની વાત કરીએ ત્યારે સુરેશ જોશીની કવિતામાં આપણને આ બધા કલ્પનો બહુ જોવા મળે છે. તો રમેશ પારેખના બીજી પણ કેટલીક પંક્તિઓ આપણે જોઈએ. સનન દઈને આખું સપનું થયું કાગડો ક્રાઉ, આ તો બહુ અદ્ભુત છે. આપણને એનો નાદ પણ સંભળાય જ્યારે સનન કહે ને શબ્દ પ્રયોગ કવિ અહીં પ્રયોજે ત્યારે એક અવાજ, એક નાદ તત્વ આપણને સંભળાય. શ્રાવ્ય કલ્પન સર્જ્યું છે અહીંયા. સનન દઈને આખું સપનું એટલે જાણે આપણે ઊંઘી ગયા હોઈએ ને એક સપનું જોતા હોઈએ ને ધડ દઈને કોઈએ આપણને આમ ઉઠાડ્યા હોય ને આપણે આમ ઝપકી જઈએ ત્યારે જે ભાવ આપણો સર્જાય એ કવિ અહીંયા સરસ રીતે ગૂંથી કાઢ્યું છે કે સનન દઈને આખું સપનું થયું કાગડો ક્રાઉ. કાગડો ક્રાઉ કરતાં ઉડી જાય ને એમ આખું સપનું ઉડી ગયું. બીજું એક ઉદાહરણ લઈએ છીએ ઇન્દ્રિય વ્યત્યયનું. આંખોથી વિચાર કરે છે. ઇન્દ્રિય વ્યત્યયની મજા શું છે કે આંખનું કામ છે જોવાનું,
આંખનું કામ છે જોવાનું, પણ જ્યારે કવિ અહીંયા એ શબ્દ પ્રયોગો લઈ આવે છે ત્યારે એ આંખ જોતી નથી, વિચારે છે. એ દૃષ્ટિએ એટલે વ્યત્યય કર્યો. વ્યત્યય એ રીતે કે વિચારવાનું કામ મગજનું છે, આંખનું કામ જોવાનું છે, પણ અહીંયા તો આંખ જોવે છે એની સાથે વિચાર પણ કરે છે. આ વ્યત્યય છે. આંખોથી વિચાર કરે છે અમરેલીના લોક, કાન વડે ફાકે શ્રદ્ધાનો લીલો પોક. બરાબર, કાન વડે ફાકે છે, કાનનું કામ સાંભળવાનું છે, પણ અહીંયા તો ફાંકવાની વાત થઈ, કાન વડે એટલે કે સાંભળવાની વાત થઈ. તો આ વિશિષ્ટતા છે, ગીતમાં આવતી કલ્પનોની આ વિશિષ્ટતા છે, જે ભાવ વ્યંજના ઊભી કરે છે, અર્થની ચમત્કૃતિ સર્જે છે, સૌંદર્ય માધુર્ય સર્જે છે. બીજા પણ આપણે ઉદાહરણો લઈ શકીએ. મીરા સામે પારનું એક ઉદાહરણ સરસ લઈએ. મને આંખોથી ચાખીને એઠી કરી. એક જ પંક્તિ ઇનફ છે. મને આંખોથી ચાખીને. જ્યારે અહીંયા પ્રેમ તત્વની વાત છે, હરિમય પ્રેમ તત્વની વાત છે. નાયિકાની સામે હરિ આવી ગયા છે અને એ જ્યારે નાયિકાને જોવે છે એટલે કવિને જોવે છે, કવિ મનને જોવે છે, તો એ જે નજર છે, આંખોથી વહેતી જે મીઠી નજર છે, એ હૃદયમાં એવી રીતે સ્પર્શ કરે છે કે અહીં સીધો જ ઉદ્ગાર કવિને થયો છે, મને આંખોથી ચાખીને એઠી કરી. કેટલી સરસ નજાકત છે, ભાવની નજાકત અહીંયા ઊભી કરી છે. તો સ્વાદેન્દ્રિય વડે વ્યત્યય કર્યો છે અહીં. બીજું પણ એક ઉદાહરણ સરસ છે. પંડે ધુમાડો થઈ ગયું ને તણખો થઈ ગઈ વાત, પવન ફૂંકાયો વેણમાં ને ધોમ તપે એકાંત. અહીંયા રૂપકાત્મક આખું કલ્પન સર્જ્યું છે કવિએ. રૂપક કલ્પન છે આખું. પંડે ધુમાડો થઈ ગયું. પંડ્ય એટલે આપણું હૃદય, કહેતા આપણું અંદરનો આત્મા, દેહ, એ ધુમાડો થઈ ગયું અચાનક. પંડે ધુમાડો થઈ ગયું ને તણખો થઈ ગઈ વાત. એક ઘણી વખત આપણે એમ કહીએ છીએ ને, એક ક્ષણમાં તો હતું ના હતું થઈ ગયું. સમય આપણા હાથમાં છે જ નહીં, આપણે સમયના હાથમાં છીએ. એવી રીતે સરકી જાય છે ક્ષણે ક્ષણે. આપણે પણ એમાં એવા સરકતા જઈએ છીએ કે આપણે પોતે જ અવાચક છીએ. તો પંડે ધુમાડો થઈ ગયું ને તણખો થઈ ગઈ વાત, ને પવન ફૂંકાયો વેણમાં. એક શબ્દ નીકળી ગયો ને જાણે ધોધમાર વરસાદ વરસતો હોય ને એમ પવન પણ ફૂંકાઈ ગયો. પવન ફૂંકાયો વેણમાં ને ધોમ તપે એકાંત, ને ધોમ તમે એકાંત. આખું જે ચિત્ર છે એક એવી ભાવસૃષ્ટિ સર્જે છે કે નાયિકા જાણે કે નાયક ક્ષણમાં તો જાણે એક યાદમાં, પ્રિયતમ કે પ્રિયતમાની યાદમાં એવી સ્થિતિમાં આવીને બેઠી છે કે બેઠો છે કે જ્યાં પંડે જાણે કેવું થઈ ગયું છે, પંડે જાણે ધુમાડો થઈ ગયું ને તણખો થઈ ગઈ વાત. એક શબ્દ શું ઉચ્ચાર્યો, આખી આપણે એકદમ અતિત રાગમાં ડૂબી ગયા. આખી વાત તણખો થઈ ગઈ ને પવન ફૂંકાયો વેણમાં. બસ માત્ર ઠાલા શબ્દો રહી ગયા પવન જેવા. ને ધોમ તમે એકાંત. તમે કેવી રીતે પધાર્યા મારા હૃદયમાં, જાણે ચારે તરફ એકાંત જ એકાંત છે. આ એકાંતનું નામ જ કદાચ યાદ છે, આ એકાંતનું નામ જ કદાચ આવો વિરહી પ્રેમ છે. તો અહીં ધુમાડો, તણખો, ધોમ જેવા રૂપકો પણ સર્જ્યા છે કવિએ. બરાબર. તો આ રીતે રૂપક કલ્પનો પણ કવિએ યોજ્યા છે. વિતાન સુદ બીજુંનું એક સરસ કલ્પન. તૈડ વચોવચ જો ટહુકાનો લીસોટો દેખાય. સાદૃશ્યમૂલક કલ્પન છે અહીંયા. તૈડ વચોવચ જો, તૈડ એટલે તિરાડ, તૈડ વચોવચ જો ટહુકાનો લીસોટો દેખાય. કોયલ જ્યારે ટહુકો કરે ને તો એ સંભળાય, પણ અહીંયા તો એ લીસોટો દેખાય છે, એનો ટહુકાર સંભળાય છે. એટલે અહીંયા ઇન્દ્રિય વ્યત્યય કર્યો છે કવિએ. એવી જ રીતે બીજું પણ એક ઉદાહરણ છે કે કરડ્યું એના કેશને ગુલાબનું ફૂલ એક, ને ઝેર ચડ્યું ફૂંફાડતું સ્તનની ટોચે છેક. અહીં પણ પ્રેમનું પ્રતીક સૂચવાયું છે. એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી, એક છોકરીને કીધું લે ઝૂલ. વાત આટલી છે કે છોકરાએ સીટી મારી. કોને મારી? છોકરીને, પ્રિયતમાને. એને જોઈને એક સરસ મજાની, મને તો સીટી વગાડતા આવડતી નથી, પણ તમે વગાડશો તો એક ઝૂલણ અનુભવાશે એમાં, સ્વરનું ઝૂલણ છે એમાં. તો એક છોકરાએ સીટીનો હિંચકો બનાવી, એક છોકરીને કીધું લે ઝૂલ. આ લે ઝૂલમાં તો બસ પ્રેમમાં પડવાની વાત આવી જાય છે. બીજું આગળ તો કવિ શું કહે, ને પછી તો આખું પ્રેમનું પ્રકરણ રહી જાય.
લે તિમિરા સૂર્યના પણ સરસ ઉદાહરણો મળે છે. સાદૃશ્ય મૂલ્યક કલ્પનો. ધોધમાર ધારે એણે પાછલા ઉનાળાને સાંબેલે સાંબેલે ખાંડ્યો. આ સાંબેલે સાંબેલે ખાંડવાની વાત તો આ જ કવિ લાવી શકે. વરસાદને પણ સાંબેલે સાંબેલે ખાંડી શકે. આંખોમાં બેઠેલા ચાતકના ટોળાની કલબલનું પૂછોમાં કાંઈ. ઓણ અમે છાતીમાં ચાખ્યો ખટ મીઠો વરસાદ. વરસાદના તો એમણે કેટલા બધા કલ્પનો સર્જ્યા છે. વરસાદ સાલો ધક્કામુક્કી કરે ને કેવો છે. વરસાદ તો નટખટ છે. ઓણુકો વરસાદ ને બહુ જાત જાતના કલ્પનો કવિ વરસાદના તો લઈ આવ્યા છે. તો સરસ અહીંયા તો સાંબેલે સાંબેલે ખાંડવાની વાત કરી છે કવિએ. ધોધમાર ધારે એણે પાછલા ઉનાળાને સાંબેલે સાંબેલે ખાંડ્યો. અહીં પણ આપણને વરસાદનું એ જે શબ્દચિત્ર છે એ શ્રાવ્ય કલ્પનનો અનુભવ કરાવે છે. બીજું પણ એક ઉદાહરણ આપણે લઈએ. એક ઉદાસી નામની ડાકણ. બસ એક આટલી જ પંક્તિમાં આવી જાય છે આખું કલ્પન. એક ઉદાસી નામની ડાકણ. કેટલું ભયાનક કલ્પન સર્જ્યું છે કવિએ. આમ પણ ઉદાસી કંઈ સારી વસ્તુ નથી. તમે ઉદાસ થઈ જાઓ એટલે તમારી અંદરનો આનંદ બધો ચાલ્યો જાય. અને એટલે કવિએ એ જે ભાવ છે, ઉદાસીનો જે ભાવ છે, એનું રૂપ આપવા માટે, એને સાદૃશ્ય કરવા માટે એને ડાકણ જેવો શબ્દ પ્રયોગ આપ્યો છે. ચીસો ટાંગી હોય એમ સૂરજ તડકો લટકાવે છે. વાહ, અદ્ભુત કલ્પન છે, દ્રશ્ય કલ્પન. ચીસો એટલે જે અવાજની વાત છે, બરાબર. ચીસો ટાંગી હોય એમ સૂરજ તડકો લટકાવે છે. સૂરજ તડકો કેવી રીતે લટકાવે છે? જાણે ચીસો ટાંગી હોય. એટલે જે તડકાની સેરો પડે ને, સૂરજમાંથી સરતા તડકાની જે સેરો પડે છે એ તો જાણે ચીસો લટકાવી છે. એટલે અહીં પણ તમને વીરાનો ભાવ જોવા મળે, અહીં તમને વિષાદનો ભાવ જોવા મળે. એટલે કવિએ જે શબ્દ પ્રયોગો અહીંયા મૂક્યા છે, રચ્યા છે, એમાં તમને એ વિષાદનો, એ પીડાનો, વિરહનો ભાવ જોવા મળશે. તો લટકતો અવાજનો જથ્થો, ચીસો ટાંગી હોય, ઉદાસી, આ બધા જે શબ્દ પ્રયોગો છે એ વિલક્ષણ સાદૃશ્ય કલ્પનો સર્જે છે. આવા તો ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકીએ છીએ. આ કવિ પાસે તો કલ્પનોનો એમ કહેવાય ને કે એક ખડકલો છે. ખૂબ કલ્પનો એમણે સર્જ્યા છે. કેટલા બધા તો એમના કાવ્ય સંગ્રહ છે. ક્યાં, ત્વ, ખડિંગ, સનનન, ખમ્મા આલા બાપુને, છાતીમાં બારસાખ, વિતાન સુદ બીજ, સ્વાગત પર્વ. આ જે બધા સંગ્રહો છે એમાંથી એક પણ કવિતા કદાચ એવી નહીં હોય કે જ્યાં કવિએ આ કલ્પનોની લીલા ના સર્જી હોય. શબ્દોની એક વિશિષ્ટ તરેહો ના સર્જી હોય. હજી પણ કલ્પન વિશે ઘણી વાતો કરી શકીએ એમ છે. આ તો મેં માત્ર તમને થોડા દ્રષ્ટાંતોથી વાત આદરી છે. તમે પણ આમાં બીજા પણ કવિઓની કેટલી પણ પંક્તિઓનો ઉપયોગ કરી શકો અને કલ્પનોની વાત કરી શકો. મૂળ તો કલ્પન કવિ એટલે સર્જે છે કે ભાવમાં ચોટ લાવી શકે, એટલે કે ભાવમાં માધુર્યતા સર્જી શકે, ભાવને સૌંદર્ય આપી શકે, ભાવમાં ચમત્કૃતિ સર્જી શકે. બસ એટલા માટે જ કવિ આ કલ્પન શબ્દ શક્તિનો પ્રયોગ ગીત કવિતામાં કરતો હોય છે. તો આટલી વાતને વિરામ આપીને હવે પછી આપણે પ્રતીક અને પૂરા કલ્પનની પણ વાત કરીશું. ખૂબ ખૂબ આભાર મિત્રો.